ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ. સંવાદની જગ્યાએ ધીરે ધીરે વિવાદમાં ફેરવાઈ રહી છે અને મને એવું લાગે છે કે આ પ્રશ્નને જો કદાચ બહુ જ સારી રીતે સમજવો હોય તો એક કે બે દીકરીના બાપ સાથે શું કામ, હજારો દીકરીઓના પિતા સાથે જ્યારે આપણે વાત કરીએ તો મને એવું લાગે છે કે કદાચ આ પ્રશ્નને આપણે બહુ જ ઊંડાણથી સમજી શકીશું અને એ પ્રશ્નનું સંવાદ કરીને કદાચ આપણે નિરાકરણની દિશામાં જઈ શકીએ, કેમ કે ચર્ચા થાય છે, વિવાદ થાય છે અને બધાને પોતપોતાનું જે કહેવું હોય બધા કહીને નીકળી જાય છે, પણ એના પછી આપણે કોઈ નિષ્કર્ષ સુધી નથી પહોંચી રહ્યા. અને એટલે જ સ્ક્રીન પર આપ જાણીતા ઉદ્યોગપતિ અનેક દીકરીઓના પિતા મહેશ સવાણીને જોઈ રહ્યા છો. મહેશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. અને હું તમને ઇન્ટ્રોડ્યુસ માત્ર પાટીદાર અગ્રણી તરીકે એટલે નથી કરી રહી કેમ કે મને એવું લાગે છે કે તમે બિયોન્ડ સમાજથી ઉપર જઈને એટલા બધા કામ કર્યા છે, એટલે મને એવું લાગે છે કે કદાચ દરેક સમાજના દ્રષ્ટિકોણથી મારો તમને આ પહેલો પ્રશ્ન છે કે આંતરજ્ઞાતીય લગ્ન આજના સમયમાં આટલી બધી ચર્ચા અને વિવાદનું કેન્દ્ર શું કામ બની રહ્યા છે? તમે શું સમજી રહ્યા છો આમાં? એક ખોટો મુદ્દો ઉભો કરેલો છે આંતરજ્ઞાતીય લગ્નનો. મારું એવું કહેવાનું થાય કે હું પટેલ સમાજમાંથી બિલોંગ્સ કરું છું, તો પટેલ સમાજમાં જયારે દીકરી મળતી નથી તો ટ્રાયબલ એરિયામાંથી દીકરી લાવે છે, ઓરિસ્સા જઈને દીકરીઓ લાવે છે, તો એ કઈ જ્ઞાતિની છે? અહીંયા સમાજે એકદમ ખોટો મુદ્દો ઉભો કરેલો છે આંતરજ્ઞાતીય લગ્નને લઈને. ભગવાને પુરુષ અને સ્ત્રી આ બેને જન્મ આપ્યો. જ્ઞાતિના વાળા રાજકારણ અને સમાજ અને આપણે બધા ભેગા થઈને કર્યા કે તું દરબાર છો, હું પટેલ છું, હું બ્રાહ્મણ છું, કોળી છું, કણબી છું. મનુષ્યમાં લગ્ન કરે છે, જાનવર હારે કરતા નથી. પુરુષ સ્ત્રી સાથે લગ્ન કરે છે તો એમાં ખોટું શું છે? અને બીજી વાત, આંતરજ્ઞાતીય લગ્ન એ મોટાઓ કરે તો કોઈ વિવાદ નહીં, અને નાનાઓ કરે તો પ્રોબ્લેમ. કોઈ પણ સમાજમાં અત્યારે દીકરીઓની અછત હોવાને કારણે ઘણા મા બાપો એના દીકરાઓને એવી સલાહ આપે છે કે તમે કોઈ છોકરીની સાથે કેમ કે લવ કરો અને પછી એ છોકરી લઈ આવો, અમે તમને સ્વીકારી લેવું, દીકરી ન મળવાને કારણે. બરાબર? આવું તો ખાલી દીકરીઓને બદલવાની જરૂર છે એવું હું નથી કહેતો. હું તો કઉ છું દીકરાઓને બદલાવાની જરૂર છે કે એ આવું ન કરે. મને કોઈએ કીધું કે તમે દીકરીઓના લગ્ન કરાવો છો, મેં કીધું નહીં, દીકરીઓની સાથે સાથે દીકરાઓના પણ કરાવું છું. કે દીકરી થોડા લગ્ન કરે છે. એટલે સમાજે કે સોસાયટીએ કે રાજકારણમાં આ જ્ઞાતિ છે ને એ હોવી જ ન જોઈએ. હું ફોરેનમાં રહેલો છું, ત્યાં કઈ જ્ઞાતિ જાતિ નથી. આપણે ફોરેન જઈએ, બહારગામ જઈએ, અમેરિકા જઈએ તો આપણે ઇન્ડિયન થઈ જઈએ છીએ, અને અહીંયા આવીને આપણે પટેલ થઈ જાવીએ છીએ, દરબાર થઈ જાવીએ છીએ, બ્રાહ્મણ થઈ જાવીએ છીએ, કોળી થઈ જાવીએ છીએ. અહીંયા આવીને આપણે બધા વાડામાં વિખેરાઈ જઈએ છીએ. તો આ આંતરજ્ઞાતિનો મુદ્દો છે ને એ જેમણે પણ ઉભો કર્યો હોય એ એકદમ ખોટો છે ને. એને હિસાબે આપણો દેશ અત્યારે ઘણો પાછળ રહી ગયો છે. જ્ઞાતિઓના વાડાને હિસાબે જ આપણો દેશ, જે રિયલ માણસ છે, જે સારો કાર્યકર્તા છે, જે સારું સોસાયટીનું કામ કરી શકે છે, એને આપણે નથી ઇલેક્શનમાં લઈ જતા, અને જ્ઞાતિના હિસાબે મારી જ્ઞાતિનો છે એને આપણે ઇલેક્શનમાં જીતાડી દઈએ છીએ. એટલે આ જ્ઞાતિનો ફક્ત લગ્ન બાબતે નહીં પણ આખા દેશ માટે આ પીડાકારક બની રહેશે. આપણે બધા ભારતીય છીએ અને બધા ભારતીયો એક રહેવું જોઈએ. આંતરજ્ઞાતિનો કોઈ ઝઘડો આપણા દેશમાં, આપણા વતનમાં ન હોવો જોઈએ, એવું મારું માનવું છે. બેન, વાત સાચી. તમે ચૂંટણીની વાત કરી. એકચ્યુઅલી આપણો દેશ જયારે આઝાદ થયો તો પીલુ મોદી માટે અને મીનુ મસાણી માટે રાજકોટમાં, પીલુ મોદી માટે ગોધરામાં એ લોકો ઉભા રહેતા અને એ લોકો લોકસભા જીતી શકતા હતા. ત્યારે આપણો દેશ આટલો બધો સાક્ષર નહોતો. પછી આપણે એટલું બધું ભણી ગયા કે આપણે ભણ્યા પછી ડોક્ટર મનમોહનસિંહ કે નિર્મલા સીતારામન માટે આપણે બેન ભણી નથી ગયા. આપણને આવું ત્યારબાદ ભણાવવામાં આવ્યું છે. આવું કહેવામાં આવ્યું છે ભણવામાં ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બેન છે. આપણને ભણાવવામાં તો સાચું જ આવ્યું છે, પણ આપણને ગણાવવાનું ખોટું આવ્યું છે. અને આપણે પાક્કા રવાડે એટલે આપણે ઊંધા રવાડે ચડી ગયા છીએ એવું મને લાગે છે. દેશ અત્યારે આપણો દેશ બેન ટેકનોલોજીમાં
ઓછી ચર્ચા કરે છે. અને જ્ઞાતિના વાડામાં હિન્દુ, મુસ્લિમ, ધર્મ આના નામે વધારે ચર્ચા કરે છે. જેની ચર્ચા કરવાની છે, જેના માટે દેશને આપણે ડેવલપ કરવાનો છે, એ બાબતની ચર્ચા અત્યારે કોઈ કરતું નથી, જે કરવાની જરૂર છે. ના, એટલે વાત સાચી છે. અત્યારે કદાચ હું તમારી સાથે આમ ચાઇનીઝ ક્લસ્ટર કેવા સરસ છે અને ભારત એ કઈ રીતે કરી શકે, અથવા ઈસરો શું કરી રહ્યું છે એના માટે કોઈ વૈજ્ઞાનિક સાથે કે પછી અરાવલી જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાની જગ્યાએ ચર્ચાનું મૂળ શું છે તો કે આંતરગત વિવાદ છે. અત્યારે સોશિયલ મીડિયા હોય કે ન્યૂઝપેપર હોય કે ચોરે ને ચૌટે બધી જગ્યાએ કે ફલાણાની દીકરી ફલાણા સાથે ભાગી ગઈ, ફલાણા જ્ઞાતિની દીકરી ફલાણા દીકરાના ફલાણી અલગ જ્ઞાતિના દીકરા સાથે ભાગી ગઈ. એટલે આ ચર્ચાનો વિષય નથી. જો એ તો એના મા બાપને જોવાનું છે કે એના મા બાપની સંમતિ હોય, કોઈ પણ દીકરી હોય, હું કોઈ એક દીકરીની વાત નથી કરતો, એના મા બાપને સારું લાગતું હોય કે ભાઈ આ કોઈ પણ જ્ઞાતિના હોય, કોઈ પણ કાસ્ટના હોય. હવે આ તમે આપણે એકદમ દેશના મોટામાં મોટા કરોડપતિ જે કહેવાય એમના દીકરા દીકરીનું જો જ્યાં કોઈ જ્ઞાતિ પૂછે હે, અને આખું ગામ જેને આમંત્રણ મળે એ ત્યાં જાય છે. ત્યાં કોઈને કોઈ પ્રોબ્લેમ નથી. પણ આ દેશમાં જી તમને ખબર છે કે વિરાટ કોહલીની વાઈફ છે એની જ્ઞાતિની છે, બીજા જ્ઞાતિની છે. સચિન તેંડુલકરની વાઈફ છે એના જ્ઞાતિની છે, બીજી જ્ઞાતિની છે. અચ્છા છે. પણ આમાં પ્રશ્ન શું છે કે જે અમીર અથવા જાહેર જીવનના ખૂબ આગળ પડતા માણસો છે ત્યાં પરિવારોમાં કોઈ ગમે તે કે ત્યાં ફેમિલી લાઈફ નથી, કે ત્યાં તો ફેમિલી જેવું કશું હોતું જ નથી, ને મા બાપને મળવા માટે સંતાનોએ પેલા પરમિશન લેવા પડે. એટલે મિડલ ક્લાસ એવી વાતો કરીને પોતે સંતોષ મેળવી શકે. બાકી હકીકત એ છે કે ત્યાં મા બાપ સાથે ખુલીને બાળક વાત કરી શકે છે, ત્યાં પ્રોપર કમ્યુનિકેશન થાય છે. એ બિઝનેસથી માંડીને પર્સનલ લાઈફ, દરેક નિર્ણયોમાં આખો પરિવાર સહભાગી હોય છે મોટા ભાગે. જ્યારે મિડલ ક્લાસમાં સંવાદ નથી થતો, પેરેન્ટ્સની આગળ, મતલબ પેરેન્ટ્સ કોઈ દિવસ એ સમજાવતા પણ નથી કે 16 વર્ષની ઉંમર થશે તો કદાચ તને કોઈની પણ સાથે પ્રેમ થયો એવું લાગે, પણ એ જોવાનું છે કે પ્રેમ છે કે આકર્ષણ છે. આટલી બહુ સામાન્ય વાતો પણ ઘરમાં નથી થતી. તો પછી આ તો બધું આવવાનું મિડલ ક્લાસના. કેમ કે તમે જે વાત કરી એ સચિન તેંડુલકર છે ને, એટલે કદાચ ત્યાં કોઈ કશું જ નહીં કે. પણ જો મિડલ ક્લાસની છોકરી કે છોકરો, કોઈ પણ, છોકરાઓમાં તો મોટા ભાગે સવાલ નથી થતો, ત્યાં તો આખો સમાજ સાથે હોય છે, પણ છોકરીઓમાં પર્ટિક્યુલરલી જે પ્રોબ્લેમ થઈ રહ્યો છે તો એ કમ્યુનિકેશનનો કદાચ અભાવ છે ઘરમાં. 100% પ્રેમનો અભાવ છે બેન. ઘરમાં પ્રેમ નથી મળતો ને ત્યારે કોઈ પણ વ્યક્તિ બહાર પ્રેમ ગોતે છે. આ બેન હા. અને અત્યારે કોઈ પણ સમાજ હોય બેન, એવું નથી કે ખાલી પાટીદાર સમાજમાં કે દરબાર સમાજમાં કે પટેલ સમાજમાં કે બ્રાહ્મણ સમાજમાં. આપણે 15-16 વર્ષના બાળક થાય ને, આપણે બાળક નાનું હોય 4-5 વર્ષનું, ત્યાં સુધી આપણે એને બહુ પ્રેમ કરીએ છીએ. અમારે તો બેન પીપી સવાણી સ્કૂલનું ફિલ્ડ છે. અમે વેલેન્ટાઇન ડે ની જગ્યાએ માતૃ પિતૃ દિવસ ઉજવીએ. ત્યારે 8મા 9મા ધોરણમાં ભણતી દીકરી કે દીકરો જયારે એના પપ્પા કે મમ્મીને હક કરે ને ત્યારે બંને રડે છે. બંનેને એકબીજા પ્રત્યે પ્રેમ છે, પણ કંઈક ડિસ્ટન્સ રાખેલું છે. કોઈને કોઈ જગ્યાએ ડિસ્ટન્સ એ લોકોએ રાખેલું છે. દીકરી કે દીકરો કોઈ દિવસ એના બાપને કોઈ પણ સમાજમાં ખુલીને વાત નથી કરી શકતો, ફ્રેન્ડ નથી બની શકતો. આપણને ઘણા વર્ષો પહેલા એવું સમજાવવામાં આવ્યું હતું ને એવું આપણે સમજાવતા પણ હતા કે મા બાપને તમે મિત્ર માનો. તો મા બાપને તમે મિત્ર માનીને બધી જ વાત કરો, અથવા મા બાપ પણ એને ખુલીને બધી વાત કરે. એક દીકરીના હોર્મોન્સ ચેન્જ થાય ત્યારે એની માતાની ફરજ છે કે એને બધું સમજાવવું. હવે એ સમજણ એના બહારથી મળતી હોય છે, માતાને ટાઈમ નથી, એ કિટી પાર્ટીમાં છે. હવે પપ્પા છે એ બિઝનેસમાં બીજી છે, એટલે એ પપ્પા તો ઠીક છે કે એના, હું તો કહું પપ્પા છે એ દીકરાને સમજાવે, માતા છે એ દીકરીને સમજાવે, અને ઘરમાં એક એવું હુંફાળું વાતાવરણ રહે કે બધા ફ્રેન્ડની જેમ રહે, કે એકબીજાને ખુલીને વાત કરી શકે. હવે કોઈ પણ મા બાપ હોય એના બાળકોને એ પ્રેમ કરતા જ હોય, અને એમની ખુશીમાં જ એમની ખુશી હોતી હોય છે. તો એ કોઈ પણ જ્ઞાતિ હોય, મને મારા દીકરાએ પૂછેલું એકવાર કે પપ્પા આપણે કયા સમાજમાં લગ્ન થાય? મેં કીધું બેટા આપણે કોઈ પણ મનુષ્ય જ્ઞાતિમાં લગ્ન થાય, આપણે જાનવરમાં ન થાય, આપણે કોઈ પણ જ્ઞાતિમાં થાય. દીકરીનું ખાનદાન, દીકરી એ સંસ્કારી હોવી જોઈએ, આ નિયમ હોય. હું તો બેન ઘણી બધી વખત જોઉં છું કે માનો કે અમારું ગામ છે નાનું એવું 3000 વસ્તી વાળું ગામ હોય, તો એ ગામમાં બધા અલગ અલગ જ્ઞાતિના લોકો રહેતા હોય. હવે
હું એક એક્ઝામ્પલ આપું કે હું પટેલ છું, મારે 25 વીઘા જમીન છે અને અમારા ગામમાં એક બીજી જ્ઞાતિને 50 વીઘા જમીન છે. હવે એનો દીકરો કે એની દીકરી કે મારો દીકરો કે દીકરી અમને કંઈક બંનેને એકબીજાને ગમતું હોય તો એ બંને પરિવારમાં વાત કરે છે, તો પરિવાર એને મારે છે, ધમકાવે છે, એને સમજાવતા નથી, પછી એ ભાગી જવાનું પગલું ભરે છે. અને વાત મૂળ એ છે કે આપણા જ ગામમાં રહેતી દીકરી કે દીકરો આપણી સામે મોટો થયેલો હોય, સંસ્કારી હોય, એની ઉંમર થાય એટલે આકર્ષણ પેદા થાય, તો છતાં પણ આપણે એને ચોઈસ કરેલું છે, એમને જાતે ચોઈસ કર્યું છે, એને આપણે પરમિશન નથી આપતા. હા, પછી આ વળી પાછા આપણે આપણા દીકરા કે દીકરી માટે બીજાની દીકરી કે દીકરોનું આપણે જોણ કરાવીએ, દીકરાને પૂછીએ કે તને ગમે છે કે નથી ગમતું, તો જ્યાં ગમે છે ત્યાં વાંધો છે, જે એને ગમે છે ત્યાં પ્રોબ્લેમ છે. અને પાછું એના મમ્મી પપ્પા બીજી દીકરી કે દીકરો બતાવે પૂછે તને ગમે છે, તો પછી દીકરો દીકરી એમ કે તમને ગમતું હોય એને કરી નાખો, મારી ચોઈસ નું તમે મને કરી નથી આપતા. ઇવન પણ મને એવું લાગે આ સમસ્યા છોકરીઓ પૂરતી જ છે, કેમ કે એક જ મતલબ 10 દિવસમાં 2 ઘટનાઓ એવી આવી કે જેણે સમાજના એ પેલા બેવડા ચરિત્રો છે એને ખુલ્લા પાડ્યા. કે કિંજલ દવે આટલા જાણીતા સિંગર, એમણે પોતાની મરજીથી એક જગ્યાએ જયારે લગ્ન કરવાનું નક્કી કર્યું તો સમાજે એમને નાત બાર કર્યા. અને એ જ સમાજ ભાવનગરમાં જયારે યશ ઉપાધ્યાય નામનો છોકરો એને પાટીદારની દીકરી સાથે લગ્ન કર્યા તો આખો સમાજ છોકરાની જોડે ઉભો રહ્યો કે ના તને પ્રેમ થયો છે, અમે તારી સાથે છીએ, અમે છોકરી લઈને આવીશું. બેન વાત જ એ છે કે ખાલી દીકરીઓને સુધરવાનું છે, દીકરાઓને સુધરવાનું જ નથી. બધી જગ્યાએ દીકરી ભાગી ગઈ, દીકરી ભાગી ગઈ, કેમ દીકરો ભાગી ગયો? એક્ઝેક્ટલી. એ તો દીકરો પણ ભાગી ગયો, પણ દીકરો ભાગી ગયો એમ કોઈ નહીં કે દીકરી ભાગી ગઈ. અને જો સમાજ છે ને બેન, મારી 5539 દીકરીઓના પત્ર, એક બાપને લખેલા પત્રમાં 90% પત્ર, 10% સારા પણ છે, પણ 90% પત્રમાં એક જ વસ્તુ લખ્યું છે કે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા, કે એટેક આવ્યો, કે કેન્સર હતું, કે એક્સિડન્ટ થયું, કે XYZ રીઝન હોય. તો પછી અમારા કાકાએ, મોટા બાપાએ અમને 2-3 મહિના ધ્યાન રાખ્યું, પછી અમારું કોઈ કેર કરતું નથી, અમારા ઘરે આવતા નથી. આ 90% દીકરીઓના પત્રમાં છે બેન, બરાબર? તો એ તો પરિવાર છે, આ તો આપણે સમાજની વાત કરી, જયારે પરિવારે કામમાં નથી આવતું. અને સમાજ, મેં કિંજલબેન નું વાંચ્યું હતું એક જગ્યાએ સોશિયલ મીડિયા દ્વારા, કે એમને સાયકલ, એના પપ્પા પાસે સાયકલ જ હતી, બહુ ગરીબીમાંથી ઊભી થઈ, નાની ઉંમરમાં એમણે ગાવાનું ચાલુ કર્યું. તો ત્યારે કેમ સમાજ કોઈ નજીક ના આવ્યો કે આ દીકરી બહુ હોશિયાર છે, અને ડેવલપ કરીએ, આપણે આમ કરીએ, આપણે તેમ કરીએ. અને કિંજલબેન ને મોટા ખાલી બ્રાહ્મણ સમાજે નથી કર્યા, કિંજલબેન ને મોટા 18 વર્ણના સમાજે કર્યા છે. અને કિંજલબેન આપણા ગુજરાતની એક ખ્યાતનામ દીકરી છે, તો એ આખા ગુજરાતની દીકરી છે, એને તમારે કોઈ સમાજ સાથે બાંધી દેવાની જરૂર નથી. અને એના માતા પિતાને વાંધો નથી, બાકી સમાજને વાંધો છે. મૂળ વાત, માતા પિતાને પ્રોબ્લેમ નથી તો પછી શા માટે પ્રોબ્લેમ? અને સમાજ ફક્ત તમને શિખામણ આપવા માટે આવે છે, એ કોઈ પણ સમાજ હોય, શિખામણનું પોટલું લઈને સમાજ આવી જાય. સમાજની બીકે ઘણા બધા બ્લેકમેલ થયા છે, સમાજની બીકે ઘણા બધા સુસાઇડ થયા છે. સમાજે જેટલા પોઝિટિવ કામ કર્યા ને એટલા નેગેટિવ કામ એની કરતા વધારે કર્યા છે, એવું મને લાગે છે. રાઈટ. સમાજની બીકે બાપે પણ સુસાઇડ કરવું પડે છે, સમાજની બીકે દીકરીને સુસાઇડ કરવું પડે, સમાજની બીકે બંનેને સુસાઇડ કરવું પડે. ખાલી સમાજની બીકે, હવે એ સમાજે તમને આપ્યું શું છે એ કયો, શિખામણ સિવાય? હા, એટલે શિખામણ બધા આપે, સાથ નથી આપતું કોઈ જરૂર પડે ત્યારે. બધા જ કે તમે બહુ સારું કરો છો, સહકાર કોઈ નહીં આપે. અનએજ્યુકેટેડ પ્રોડક્ટ સમાજની સુધરવાની જરૂર છે. વિરોધ, કોઈ જ્ઞાતિનો વિરોધ, કે હું કોઈ વ્યક્તિને નાદબાર મૂકવાની જરૂર નથી, વ્યક્તિએ સમાજને નાદબાર મૂકવાની જરૂર છે. આ રિયાલિટી, ત્યારે એજ્યુકેશનનો વિકાસ થાય છે. સારું બોલવું એની કરતા સાચું બોલવું ને એ વધારે મહત્વનું છે. એટલે જો સાચું સ્વીકારીશું જ નહીં તો સોલ્યુશન કેવી રીતે આવશે? એટલે પહેલા એના માટે સત્યનો એકવાર સ્વીકાર કરીને એટલીસ્ટ તેની ચર્ચા કરવી પડશે. પણ આમાં ઇવન જેમ કે આરતી સંઘાણીનો વિષય જે સુરતથી શરૂ થયો, એમાં મા બાપ સહમત નથી, મા બાપ ટીવી કેમેરાની સામે આવીને રડી રહ્યા છે,
અને એમની વાતને કે વ્યથાને પણ કોઈ નકારી શકે એમ નથી. પણ આ સ્થિતિમાં કે જ્યારે છોકરી એક નિર્ણય કરી ચૂકી છે, એ નિર્ણય કરતી વખતે જો એણે નથી વિચાર્યું મા બાપનું, તો એ હકીકત મા બાપે નહીં સ્વીકારવી પડે કે નથી સ્વીકાર્યું. પછી તમે એને ગમે તેટલા દબાણથી પાછું લાવવાનો પ્રયત્ન કરશો, એનાથી શું મેસેજ જવાનો છે સમાજમાં? બેન, આરતી ને તો હું ઓળખતો નથી. એ જે પુરુષ સાથે દીકરા સાથે જે એમને મેરેજ કર્યા એમને પણ હું ઓળખતો નથી. પણ વાત મેં એક સોશિયલ મીડિયા દ્વારા મેં સાંભળ્યું હતું કે આરતી એના પપ્પાને એની બહેનોને વાત કરી હતી. પણ એ વાત સ્વીકારવામાં નહોતી આવી. મેં તમને કીધું એમ, સમજણ, કાં તો તમે તમારી દીકરી કે તમારો દીકરો હોય એને તમે સમજણ આપો કે ભાઈ તું અત્યારે તને જે સારું લાગે છે. હું અમારા સ્કૂલમાં, પીપી સવાણી સ્કૂલમાં 11-12ની દીકરીઓને અમે એક વસ્તુ શીખવાડીએ છીએ, અને એમનો બાયોલોજીના ટીચર હોય, લેડીઝ જ હોય, અને લેડીઝને સમજાવે કે ભાઈ તમને અત્યારે જે બે ટુ વ્હીલર ઉપર જે ગાડી આમ ગોળ ગોળ ફેરવે અને મોટા ચશ્મા પહેરીને માથા ઉપર પટ્ટો બાંધીને જે દોડે છે ને, એ એની જિંદગીમાં બીજું કઈ ન કરી શકે. તમે તમારો પગ ન લપસે. દીકરીઓને તમારા મા બાપ નથી ભણાવવા માંગતા કોલેજમાં, એનું કારણ તમારી સેફટી છે, તમારી પ્રત્યે નફરત નથી. તમે તમારા મા બાપને પ્રોમિસ આપો તો તમારા મા બાપને તમારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય, અને તમે દરરોજ સાંજે આવીને તમે તમારા મા બાપ સાથે એઝ એ ફ્રેન્ડ તમે વાત કરી શકતા હો કે મને આ દીકરો ગમે છે, આ દીકરી ગમે છે, કે મને આ વ્યક્તિ સાથે આમ છે, તો એના મા બાપ હંમેશા સારું જ ઈચ્છતા હોય. પણ જયારે મા બાપને પણ એવું લાગે, હું તો ઘણા બધા એવા કેસ બેન જોયા છે કે 18 વર્ષની ઉંમર થાય ને 18 ની ઉપર 2 દિવસ થાય એટલે એ દીકરી કોર્ટ મેરેજ એવા પુરુષ સાથે કરી લે કે પછી એ પાછળથી પસ્તાતી હોય છે. ભગવાન ન કરે કે આવી દીકરીઓને પસ્તાવવું પડે, પણ ઘણી બધી વખત એવું થતું હોય કે કઈ ઉંમરમાં લવ થયો છે, કેટલા ટાઈમથી લવ થયો છે, કેટલા વર્ષથી એ બંને એકબીજાને જાણે છે, એ વધારે મહત્વનું છે. અત્યારે તો લવ કરતા આપણે લવ નું નામ આપીએ છીએ કે પ્રેમ નથી. અમુક જગ્યાએ અત્યારે 70% વાસના છે. અને અત્યારે ઘણા બધા કેસ માં એવું પણ થતું હોય છે કે દીકરીને જે છોકરા સાથે અફેર હોય 2-5 વર્ષથી, અને એને બ્લેકમેલ કરતા હોય, અને એને હિસાબે પણ લગ્ન કરવા પડતા હોય છે. એવું પણ હોય છે. હવે આમાં કઈ કન્ડિશન બની હોય, શું એમના મનમાં વિચારો ભાગ્યા હોય. બાકી પ્રેમ એવું થોડું છે કે અમીર ને થાય. પ્રેમ તો ગરીબ સાથે પણ થાય, પણ એ રિયલ પ્રેમ છે. અને અત્યારે તો હું તો એક જ વસ્તુ કઉ છું કે આપણે બધા જ અત્યારે ચર્ચાઓ કરીએ છીએ આંતરજ્ઞાતીય, પણ કોઈ આ આંતરજ્ઞાતિઓ વાળો મુદ્દાને આપણે બધા એક છીએ અને આપણે બધા એક થવું જોઈએ એ મુદ્દા ઉપર કોઈ ચર્ચા જ કરતું નથી. આખો દેશ અત્યારે એમાં આંતરજ્ઞાતીય ધર્મ, હું આ ભગવાનમાં માનું, હું આ સંપ્રદાયમાં માનું, તમે પેલા સંપ્રદાયને માનો, તમે નાના કૃષ્ણને માનો, હું વચલા કૃષ્ણને માનું, તમે ઉપરના કૃષ્ણને માનો, તમે કાળા કૃષ્ણને માનો, હું દ્વારકા વાળાને માનું, તમે મથુરા વાળાને માનો. આ બધું મેં તમને કીધું એમ સ્વામિનારાયણ ભગવાન એક જ છે. હા, એટલે એક્ઝેક્ટલી ઈસરો અમેરિકાના સેટેલાઇટ લોન્ચ કરે છે અને વૈજ્ઞાનિકો એકબીજાની કામ કરી રહ્યા છે. બેન, ભારત દેશ અને ચાઇના બંને મને ખ્યાલ છે ત્યાં સુધી એક સાથે આઝાદ થયું. આપણે ખાલી 60 કાપી વસ્તી વધારામાં, બીજે ક્યાંય 60 કાપી જ નહીં ક્યાં. અને આપણે ચાઇના આગળ ગયું, 75 વર્ષ થયા, પણ અત્યારે આપણે ચાઇના કરતા 100 વર્ષ પાછળ છીએ એવું મને લાગે છે. સાચા છો. હવે આમાં પણ પેલા સમાજ જેવું છે કે સાચું સ્વીકારવામાં જો આપણને શરમ આવતી હોય તો આપણે કેવી રીતે આગળ વધીશું? એટલે રિયલ છે એ રિયલ છે બેન. હવે અત્યારે આપણે બધા ધર્મ વડાપ્રધાન જુઠ્ઠું બોલો 140 કરોડ પબ્લિક સંદેશ શું જાય? વિખૂટા પડી ગયા છીએ. સમજવાની ત્યાં જરૂર છે કે દેશની પ્રગતિ કઈ દિશામાં છે એ કોઈને ખબર જ નથી. દેશની પ્રગતિ દ્વારા ધર્મમાં થવાની હોય. બધા ભગવાન ભરોસે છે, ભગવાન આવશે, અમને ચમત્કાર કરશે, અને કોઈને મહેનત નથી કરવી. વેરી ટ્રુ. તો મને બહુ ટાઈમથી એક પ્રશ્ન હતો, મતલબ આ વિષયને આ ચર્ચા નીકળી છે એટલે કે પોલિટિક્સ માટે એવું કહેવાય છે કે જો સારા માણસો નહીં આવે તો કોઈક તો આવવાનું જ છે ને એનું સ્થાન લેવાનું જ છે. તો તમે કેમ ન આવ્યા? આવીને કેમ જતા રહ્યા? નહીં, પોલિટિક્સ સેવાનો છે. મારે દરેક ધર્મ, હું કોઈ દિવસ એમ નથી કહેતો કે હું આ જ્ઞાતિનો, આ જાતિનો, કે કોઈ આ જ્ઞાતિને હલકી રાખું, આ જ્ઞાતિને ઊંચી કરું. હું તો દરેક દીકરીઓમાં એક એવું વિચારું કે ભાઈ જેને પપ્પા નથી એ મારી દીકરી.
પછી આમાં તમે પોલિટિક્સની વાત કરો, મેં પોલિટિક્સમાં 7-8-9 મહિના ટ્રાય કરી જોઈ, પણ એમાં મને એમ લાગ્યું કે ભાઈ હું ખોટા કુંડાળામાં આવી ગયો છું, તો હું બહાર નીકળી ગયો. અચ્છા. પણ પોલિટિક્સમાં કોઈ સાચું કુંડાળું હોય છે? હોય ને. સાચું કુંડાળું કરવું પડે એમ છે બેન. અને એ ક્યારે થાય? એના માટે વિરોધ વધારે અત્યારે હોય, તમે ભગવાન બાબતે કે ધર્મ બાબતે કારણ કે પોલિટિકમાં અનએજ્યુકેટેડ કરપ્ટેડ વાળા હોય. તમારી વિરુદ્ધમાં થઈ જાય. એટલે લોકોને સાચું સમજવું જ નથી. એટલે જે સાચું સમજે છે એ દેશ છોડીને ચાલ્યા જાય છે. વાત સાચી. વાત સાચી. એટલે અપીઝમેન્ટ, એટલે લોકોને મજા આવવી જોઈએ, એમને સારું લાગે એવું બોલો, બાકી એના સિવાય કંઈ નથી. એટલે એક સર્કસ ચાલે છે અત્યારે આપણા દેશમાં સિસ્ટમ છે. 2000 સાલમાં હું ગાંધીનગર જતો, કેશુભાઈ સરકાર હતી, બધા મુખ્યમંત્રીને ખાતા ચલાવવાની ભગવાને શક્તિ આપી હતી, છતાં મારે દેશ છોડી અમેરિકા જવું પડ્યું. સારું બોલો, સાચું નહીં બોલો. રાઈટ. એને ગમવું જોઈએ, સામેવાળી વ્યક્તિને ગમવું જોઈએ. એમાં લોજિક હોય કે લોજિક ન હોય. પ્રેમ જેવું છે, પ્રેમમાં લોજિક ના હોય એમ પોલિટિક્સમાં ના હોય. સામેવાળાને ગમવું જોઈએ. ઓકે, તો બસ છેલ્લે ખાલી એટલું જ કે તમને શું લાગે છે કે આપણે આની અંદર હજુ ઊંડા ઉતરીશું, કે પછી આવી ચર્ચાઓ થકી થોડા ઘણા માણસો સુધી પણ એ સમજણ પહોંચે અને કદાચ આ વિષ ચક્રમાંથી બહાર આવે કે આ જાતિના લગ્ન આ રીતે? બે હાથ જોડીને વિનંતી આખા દેશની જનતાને કરું છું કે જ્ઞાતિ જાતિ ધર્મના વાળામાંથી બહાર નીકળો અને ટેકનોલોજીની દુનિયામાં આવો. રિયાલિટી નેચર આપણે જેટલા પાછળ છીએ ને એની કરતા 10 ગણા પાછળ રહી જશું, અને દેશની પ્રગતિ આ ધર્મ જ્ઞાતિ જાતિના ભેદભાવોથી કોઈ દિવસ નહીં થઈ શકે. રાઈટ, ઓલસો રાઈટ. એટલે એમાંથી બહાર નીકળવાની જરૂર છે. અને એમાં ખાસ કરીને તમને બધાને પણ વિનંતી કરું છું, સોશિયલ મીડિયાને પણ, રાઈટ, બધા તમે ધર્મ જ્ઞાતિ જાતિમાંથી બહાર નીકળો. સ્વીકારો, સ્વીકારીએ છીએ. સાચી વાત છે, દરેકની જવાબદારી બને છે. થેન્ક યુ સો મચ મહેશભાઈ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ.